જેતપુર શહેરમાં 25 વર્ષ પૂર્વે શહેરના ચંદ્રમૌલેશ્વર મંદિર સામે આવેલ એક કારખાનાના પગીની હત્યા કરી લૂંટ ચલાવી નાસી છૂટેલ બે શખ્સોમાંથી એક શખ્સને સુરતની પીસીબીએ પકડી પાડી જેતપુર શહેર પોલીસને સોંપ્યો હતો। સમગ્ર વાત તો શહેરના ચંદ્રમૌલેશ્વર મંદિર પાસે આવેલ જય ગણેશ માર્બલ નામના કારખાનામાં 25 વર્ષ પૂર્વે દેવજીભાઈ ધંધુકિયા રાત્રિના પગી તરીકે નોકરી કરતા હતા। તેવામાં તારીખ 26/10/1999ના રોજ રાત્રિના સમયે દેવજીભાઈ કારખાનામાં હતા। તે દરમિયાન મિથિલેશ ઉર્ફે ઉત્તમકુમાર ગયા હતા અને પ્રસાદ પટેલ રહે દાઉકા ડેરા જિલ્લો ચિત્રકૂટ ઉત્તર પ્રદેશ અને મહેન્દ્ર ઉર્ફે વિરેન્દ્ર હરિલાલ પટેલ રહે મુકુંદપરા જિલ્લો ચિત્રકૂટ ઉત્તર પ્રદેશ નામના બે શખ્સો કારખાનામાં લૂંટના ઈરાદે પ્રવેશ્યા હતા। દેવજીભાઈએ આ બંને લૂંટારાનો હિંમતથી સામનો કર્યો હતો, પરંતુ પ્રૌઢ વ્યથાને કારણે બંને યુવાન લૂંટારાઓને સામે બાથ ભીડી ન શક્યા હતા। દેવજીભાઈના હાથ પગ બાંધી બંધક બનાવી તેની હત્યા નિપજાવી કારખાનાની ઓફિસના ટેબલના ખાનામાંથી 6,600 રોકડ રકમ અને ચેકબુક તેમજ એક મોટરસાયકલ મળી કુલ 39,000 રૂપિયાની લૂંટ ચલાવી બંને નાસી ગયા હતા। કારખાનાના માલિક વજુભાઈ સાકરિયાએ પગી દેવજીભાઈની હત્યા અને લૂંટ અંગે ઉપરોક્ત બંને શખ્સો સામે સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ બાદ પોલીસે વર્ષો સુધી બંનેની શોધખોળ કરી, પરંતુ બંને ક્યાંય પતો લાગ્યો ન હતો। પોલીસે કોઈ આ બંનેને બાતમી આપે તો 10,000નું ઇનામ પણ જાહેર કર્યું હતું, પણ કંઈ પતો લાગ્યો ન હતો। તેવામાં સુરતના પીસીબી પોલીસને જેતપુરની પગીની 25 વર્ષ પૂર્વે હત્યાના આરોપી મિથિલેશ ચિત્રકૂટ હોવાની બાતમી મળતા સુરત પોલીસે આ ચંબલના વિસ્તારમાં જઈ આરોપી મિથિલેશની અટકાયત કરી હતી અને ગુજરાત લાવી અને ગુજરાત પહોંચી ત્યાં હત્યાના આરોપી મિથિલેશને જેતપુર પોલીસને સોંપ્યો હતો। જેકેએસ ગુજરાતી સાથે રાકેશ પીઠડિયા, જેતપુર। સાહેબ, એક હત્યા અને લૂંટના આરોપીની ધરપકડ કરવામાં છે, કેટલા સમય પછી ધરપકડ કરવામાં આવી છે અને આરોપીની ક્યાંથી ધરપકડ કરવામાં આવી? જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં 1999ના સાલમાં એક લૂંટ વિથ મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો, જેમાં ફરિયાદી વજુભાઈ સાકરિયાના કારખાનામાં તેમના પગી દેવજીભાઈ ધંધુકિયાને હાથ પગ બાંધી અને તેમને પથ્થર વડે મોઢામાં મારી અને બે ઈસમો નાસી ગયેલ, તેમણે રોકડ રકમ તેમજ તેમની મોટરસાયકલ પણ સાથે લઈ જતા લૂંટનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને જે ભોગ બનનાર છે એ પણ મરણ જતા 302નો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। લાંબા સમયથી ગુનો પેન્ડિંગ હોય આરોપીનું 70 મુજબનું વોરંટ કાઢવામાં આવેલું હતું અને આરોપીને નાસ્તો ફરતો જાહેર કરતા આરોપી મૂળ ઉત્તર પ્રદેશના દાઉકા ડેરા ગામનો છે। તેમને ત્યાંથી ઉત્તર પ્રદેશથી પકડી અને અત્રે લાવેલ છે અને એમના વિરુદ્ધ ધોરણસર અટક કરી અને તેમની રિમાન્ડની માંગણી કરતા તેમને 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે। જે આરોપી છે તે 26 વર્ષ બાદ પકડાય છે, એમના ઉપર ઇનામ પણ પોલીસે જાહેર કર્યું હતું। હા, જે આરોપી છે એ લાંબા સમયથી નાસ્તો ફરતો હતો, એટલે એમના ઉપર 10,000 રૂપિયાનું ઇનામ પણ હતું અને તેમનો જે પકડવા જવાનો જે વિસ્તાર હતો એ પણ ખૂબ માથાભારે વિસ્તાર હતો। ત્યાંથી પણ પોલીસ જે ત્યાં જઈ અને તેમને ઉપાડી લાવી છે અને તેમની ધોરણસર ધરપકડ કરી અને એમની રિમાન્ડ લેવામાં આવી છે।